ચલો તો ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 5માં આપણે કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાઓમાં સ્વાધ્યાય 5.1 ગણતા હતા, જેના 3 દાખલા ગણ્યા હતા અને 2 તમને હોમવર્કમાં આપ્યા હતા. એટલે હવે છઠ્ઠા દાખલાથી શરૂઆત કરીએ. z equal to 1/5 plus I 2/5 minus 4 plus I 5/2. આને આ સ્વરૂપમાં દર્શાવવાનું છે, આ ફોર્મમાં લાવવાનું છે. તો સિમ્પલ છે. જો માઇનસ વાળો બ્રેકેટ કૌંસ છોડી દીધો, -4 માઇનસ. હવે આ બે રિયલ છે, એ બેને જોડે લઈ દીધા. આ બે આઈ વાળા છે, આઈ વાળા જોડે લઈ દીધા. ચાલો આમાં 5 LCM એટલે લસા લીધો, -19. આમાંથી આઈ કોમન કાઢી દીધો. આઈ કોમન કાઢી 10 લસા લઈએ એટલે LCM લઈએ તો 10 એટલે એનું સિમ્પ્લિફિકેશન. સિમ્પલ દાખલો છે, તમે વિડીયો પોઝ કરી અને લખી. ચલો હવે શું કહે છે, z ઇક્વલ ટુ, જો આવું બધું આપેલું છે એમાં જોઈને ગભરાઈ જવાની જરૂર નથી કે ભાઈ બહુ મોટું ટર્મ છે, કશું જ નથી, સિમ્પલ જ છે. ચાલો આની અંદર બધા બ્રેકેટ ખોલી દઈએ. બરાબર, તો કેવું થાય છે 1/3 પ્લસ I 7/3 પ્લસ 4 પ્લસ I 1/3. પેલા ખોલો, માઇનસ માઇનસ પ્લસ 4/3 માઇનસ. હવે આ બ્રેકેટ કાઢી નાખીએ તો વાંધો નહીં. 1/3 પ્લસ I 7/3 પ્લસ 4 પ્લસ I 1/3 પ્લસ 4/3 માઇનસ I. હવે આમાં જે આઈ વગરના છે એ બધા ભેગા કરો, આઈ વાળા ભેગા કરો. બરાબર, તો જુઓ આ 3 છે આઈ વગરના છે. 1/3 પ્લસ 4 પ્લસ 4/3. બાકીના આઈ વાળા છે, એમાંથી આઈ કોમન કાઢો. ઓકે, ચલો આને આપણે આવી રીતે લખીએ. 1 પ્લસ 12 પ્લસ 4 પ્લસ I 7 પ્લસ 1 માઇનસ 3 એટલે આ થઈ જાય 17/3. 7 ને 8 એટલે I into 5. z equal to a plus I ની ફોર્મ. કદાચ તમે જાતે પ્રયત્ન કર્યો હશે તો જવાબ આવી જ ગયો હશે. z equal to 1 minus I raised to 4. હવે જો બ્રેકેટની બહાર 4 આપેલા છે, એટલે કદાચ તમને આમનું વિસ્તરણ ના ફાવતું હોય, એક્સપાન્શન, તો એને બે ભાગમાં વહેંચી દે. 1 minus I square into 1 minus I square. જો કે આગળ એક ચેપ્ટર આવે છે એમાં આવા બધા એક્સપાન્શન વિસ્તરણ કરવાના હોય તો એ તમને આવડશે, પણ અત્યારે ખબર નથી આપણે આ રીતે આવે. ચલો આનું કરશું શું કરવાનું, 1 સ્ક્વેર એટલે 1 minus 2I plus I square. चलो 1 minus 2I plus I square. 1 minus 2I minus 1 I square. 1 minus 2I minus plus 1 minus 1. तो minus 2I into minus 2I 4I square. पाछो I square એટલે minus 1.
માઇનસ 4 એટલે કે માઇનસ 4 પ્લસ 0 થાય. હવે નંબર 9 z equal to 1/3 plus 3i raised to cube. હવે ક્યુબ છે એટલે કાલે મેં તમને લખાવ્યું a minus b cube હતું પણ પ્લસની અમે વાત કરી હતી તો a cube plus b cube plus 3ab into a plus b. તો એ પ્રમાણે અહીંયા આપણે આનું વિસ્તરણ કરી દઈએ, એક્સપાન્શન કરી દઈએ. તો 1/3 નો ક્યુબ 1/27 પછી આનો ક્યુબ 27i ક્યુબ પ્લસ 3 a એટલે 1/3 b એટલે 3i અને બ્રેકેટમાં આનું આ પાછું 1/3 plus 3. જોઈ લો ખબર પડી ગઈ. ઓકે ચાલો હવે i ક્યુબ એટલે માઇનસ i તો પાછું આવું લખીએ 1/27 minus 27i પ્લસ આ 3i બધી છે 3i ને આ બ્રેકેટ પર મલ્ટીપ્લાય કરો ગુણી દો 3i ગુણ્યા 1/3 3 3 ઉડીએ i પ્લસ 3i ગુણ્યા 3i 9i ચલો 9i સ્ક્વેર એટલે માઇનસ 9 થવાનું પછી માઇનસ 27i પ્લસ i એટલે માઇનસ 26i થવાનું 1/27 minus 26i minus 9 y વગરનું જે છે બે ભેગું કરો જોડેલા છે આવું થાય 1/27 minus 9 minus 26i. चलो 27 लसा लઈએ એલસીએમ લઈએ તો કેટલું થાય છે 27 into 9 243 માઇનસ 243 અને વત્તા 1 એટલે 242 minus 242/27 minus 26i a plus ib શરૂ. ચલો 10મો તમને હોમવર્ક આપવો છે. z equal to -2 minus 1/3i whole raised to cube. બરાબર તમે આ જ પ્રમાણે એનું વિસ્તરણ કરી ગણી લેજો. માઇનસ છે એને ધ્યાનમાં રાખજો ભૂલ ના થઈ જાય. માઇનસના કારણે ભૂલ થવાની શક્યતા વધી જાય છે. હવે સૂચના બદલાય છે. પ્રશ્ન 11 થી 13માં ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. ઇન એક્સરસાઇઝ 11 to 13 ફાઇન્ડ ધ ઇન્વર્સ ફોર મલ્ટિપ્લિકેશન. z equal to 4 minus 3. આનો વ્યસ્ત એટલે કે ઇન્વર્સ શોધવાનો. z નો વ્યસ્ત આમાં કહેવાય છે z ઇન્વર્સ ઉપર -1 ઇન્વર્સ ઓફ z is z ઇન્વર્સ. આ એક નોટેશન છે. તો આપણે z ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે લખીએ કે અહીં here z ઇન્વર્સ equal to 1/j. z ઇન્વર્સ એ ઇન્વર્સનો સંકેત છે. એની વેલ્યુ લેવાય છે 1/z રેસિપ્રોકલ વ્યસ્ત એમ સાદી ભાષામાં.
હવે ઝેડની કિંમત મૂકી દો તો 1/4 માઇનસ 3i આવી ગયો ઝેડનો વ્યસ્ત. પણ સંકર સંખ્યામાં નીચે આઈ વાળું પદ હોય ના જાય, એને તમારે ત્યાંથી દૂર કરવું પડે. આપણે શું કરીશું? અનુબદ્ધ વડે ગુણી નાખીશું. આટલા 1/4 માઇનસ 3i ગુણ્યા 4 પ્લસ 3i અપોન 4 પ્લસ 3i. બરાબર? એટલે શું થવાનું? જો ઉપર તો આને એક સાથે તમે ગુણશો એટલે 4 પ્લસ 3i જવાનું. ચાલો નીચે શું થવાનું? તો a માઇનસ b a પ્લસ b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. બરાબર છે? 4 સ્ક્વેર માઇનસ 3i સ્ક્વેર 4 પ્લસ 3i 16 માઇનસ 9i સ્ક્વેર. i સ્ક્વેર એટલે માઇનસ 1 એટલે આવું થવાનું 4 પ્લસ 3i અપોન 16 પ્લસ 9 એટલે આ 25 થઈ જવાનું. એટલે આ સ્વરૂપમાં લખી દો. આવી ગયું તમારું સ્વરૂપ. હવે દાખલામાં બહુ પૂછાય છે ઝેડનો વ્યસ્ત શોધો. ફાઇન્ડ ધ ઇન્વર્સ ઓફ ઝેડ. તો આ રીતે શોધવાનું. જો કે ટેક્સ્ટબુકમાં એને અલગથી એક ફોર્મ્યુલા પણ આપી છે, સૂત્ર પણ આપ્યું છે. પણ સૂત્રમાં શું થાય, તમે યાદ રાખ્યું હોય તો બરાબર છે, અને જો સૂત્ર ભૂલી જાઓ તો પછી દાખલો આવડે જ નહીં, એવું થાય. એના કરતાં બેટર આ રીતે ગણો તો ભૂલ પડવાની શક્યતા અથવા ના આવડવાની શક્યતા બહુ ઓછી. ચાલો હવે વિડીયો પોઝ કરો, ટ્રાય કરો. z equal to 5 plus 3i. ચલો વિડીયો પોઝ કરાવો. પછી હું ગણું છું જોજો. તમે પહેલાં ગણી જુઓ, એકાદ મિનિટ કે 2 મિનિટ સુધી ટ્રાય કરો, પછી વિડીયો ચાલુ કરો. જુઓ તો એ હું તમને જણાવું કે અહીં z ઇન્વર્સ બરાબર 1/z. બોલાવો લખ્યું છે. આવું થશે 1/√5 પ્લસ 3i. ઓકે, ચાલો હવે નીચેથી i વાળું પદ કાઢવું છે તો આટલાથી મલ્ટીપ્લાય કરજો, ગુણી નાખો. બરાબર? એટલે આવું થવાનું √5 માઇનસ 3i અપોન √5 સ્ક્વેર 5, 3i સ્ક્વેર એટલે 9i સ્ક્વેર. એટલે તમે આવો જવાબ લાવ્યા હશો. ક્યાંક નાની મોટી ભૂલ હોય તો ચેક કરી લેજો. અમે થોડો સ્ટેપ લઈ એક્ઝામમાં આવું તમારે લખવાનું. બોલ આવડી ગયું? કોઈ મોટો દાખલો હોય ઝેડની જગ્યાએ કિંમત મોટી હોય તો આ જ કામ કરવાનું. એનો વ્યસ્ત કરીને પછી નીચેથી આઈ વાળું પદ કાઢી નાખવાનું. સિમ્પલ જ છે. ઇન્ટરેસ્ટિંગ છે. 13મો z ઇક્વલ ટુ માઇનસ i. બરાબર? સિમ્પલ થઈ ગયું. તો લખીએ z ઇન્વર્સ ઇક્વલ ટુ 1/z એટલે 1/-i. બરાબર? તો ઉપર નીચે i થી મલ્ટીપ્લાય કરો. i/i એટલે i/-i સ્ક્વેર. i સ્ક્વેર એટલે -1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. બરાબર? શું આવી જાય? આમ i લખો તો વાંધો નહીં, 0 પ્લસ i એવું લખવાની જરૂર નહીં, એકલો i લખો તો બી ચાલે. ચલો હવે 14મો. આમાં સૂચના પેલી પૂરી થઈ ગઈ. વ્યસ્ત શોધો એ 11, 12, 13માં જ હતું. હવે 14માં a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવવું. કન્વર્ટ ઇન્ટુ a પ્લસ ib. ચાલો તો અહીંયા જો તમને એવું લાગે કે મોટો દાખલો છે પણ ગભરાવાની જરૂર નથી.
આને પહેલાં આપણે થોડુંક સાદું રૂપ આપીએ, પછી નીચે આઈ વાળું પદ આવે એને દૂર કરીએ. તો આવું થશે 9, પછી જો માઇનસ થવાનું, માઇનસ I into 3√5, પછી પ્લસ I into 3√5, પછી પાછું માઇનસ I સ્ક્વેર √5 લખાય. ચલો નીચે તો વચ્ચે માઇનસ છે એટલે કોઈ ઇશ્યુ નથી. જુઓ √2 ના પાછળ I લખ્યું છે, પેલામાં √2 ના આગળ I લખ્યું છે, બંને એક જ વસ્તુ છે, આપણે વારંવાર કહીએ છીએ. √2 I લખો કે I √2 લખો, બે એક જ છે. હવે અહીંયા તમે આવું કરશો કે √3 પ્લસ √2I માઇનસ √3 પ્લસ I, બરાબર. જો અહીંયા આવું નીચે √3 I સ્ક્વેર એટલે -1 એટલે પ્લસ 5 થાય, પ્લસ 5 પ્લસ 9 14 अपॉन 2√2I. તો તમને જે આપ્યું છે જે એ 14/2√2I છે. હવે નીચેથી I વાળું પદ કાઢવું છે તો ખાલી ઉપર નીચે I થી ગુણશો તો વાંધો નહીં, પછી √2I થી ગુણશો 2√2I થી ગુણશો તો વાંધો નહીં, -2√2I થી ગુણશો તો વાંધો નહીં, આપણે I જ કાઢવો છે, બરાબર. તો જુઓ હું ઉપર નીચે I મળી ગુણી દઉં, એટલે શું થવાનું, ઉપર 14I નીચે 2√2I સ્ક્વેર એટલે -2. ચલો અહીં કટ થઈ જાય, બે સિક્કા છે એટલે આવો જવાબ આવ્યો -7/2 એનું સ્વરૂપ છે. હવે માનો કે તમને એમ થાય કે નીચે √2 એ નથી રાખવું, રૂટ આવે છે તો નીચેનું રૂટ કાઢવો શું કરવું પડે, ઉપર નીચે √2 થી ગુણી નાખવા પડે. તો કદાચ તમારે આગળ જઈને આવું કરવું હોય તો સાચું છે, આમ કરી દો, ઉપર નીચે √2 થી ગુણી નાખો તો બી ચાલે, આવો જવાબ પણ સાચો, -7√2I અને નીચે થઈ જાય 2. આ જવાબ પણ સાચો છે અને આ એમસીક્યુમાં હોય તો આપણે મિલાવવું પડે એક્ઝેક્ટ. તો અહીંયા આપણો સ્વાધ્યાય પૂરું થાય છે. એક્સરસાઇઝ 5.1 ઇઝ કમ્પ્લીટ. હવે આપણે 9 પોઈન્ટ જોવાનું છે. તો હવે નવો ટોપિક જોવાનો છે, આર્ગન આકૃતિ અને ધ્રુવીય સ્વરૂપ, આર્ગન ડાયાગ્રામ એન્ડ પોલર ફોર્મ. જો આ શબ્દો ઇંગ્લિશમાંથી જ આવેલા છે. આર્ગન આકૃતિ, આર્ગનની ઇંગ્લિશ શબ્દ છે, પોલરને આપણે ધ્રુવીય કીધું છે. હવે આર્ગન આકૃતિ કેવી રીતે દોરાય, તો તમે જાણો છો કે x અક્ષ અને y અક્ષ એવી બે પરસ્પર લંબ અક્ષો હોય, x એક્સિસ ને y એક્સિસ. તો આની અંદર કોઈ પણ વાસ્તવિક સંખ્યાની જોડ, હું તમને એમ કહું કે 1, 2 આ બિંદુને તમે આકૃતિમાં દર્શાવો તો તમે દર્શાવી શકો છો. x યામ 1 y યામ 2, x કોઓર્ડિનેટ 1 y કોઓર્ડિનેટ 2. તો આપણે એપ્રોક્સિમેટ અહીંયા લખ્યું છે આ બિંદુ 1, 2 કહેવાય. પણ આની અંદર કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યાને કેવી રીતે દર્શાવાય, તો સંકર સંખ્યાને જો આ રીતે બે એક્સિસ દોરેલી હોય એની અંદર મૂકવું હોય તો આપણે એક બાબત સ્વીકારવાની છે, કેવી કે z = x + iy હોય તો એને આ રીતે લખાય x, y, આ રીતે લખવાનું, તો તમે એને અહીંયા દર્શાવી શકો. એટલે સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબરની જો આર્ગન આકૃતિ દોરવી હોય, આર્ગન ડાયાગ્રામ દોરવાનો હોય તો
x પ્લસ iy ને આપણે આવા ફોર્મમાં લખવાનું છે. એમાં જે પહેલું છે એ આ વાસ્તવિક ભાગ આવે, રિયલ પાર્ટ, અને બીજો કોઓર્ડિનેટ છે એ આનો ઇમેજનરી પાર્ટ આવે, કાલ્પનિક ભાગ આવે. બરાબર? એટલે એક પ્રકારનું બિંદુના યામ થઈ ગયા, કોઓર્ડિનેટ થઈ ગયા. માનો કે હું તમને એમ કહું કે તમે z1 2 + 4i આને આર્ગંડ પ્લેનમાં આ જે સમતલ બન્યું ને એને આર્ગંડ સમતલ કહેવાય. આર્ગંડ સમતલ પણ બોલાય. ઇંગ્લિશમાં એને કહીશું આર્ગંડ પ્લેન. તો આર્ગંડ પ્લેનની અંદર જો આને મૂકવું હોય 2 + 4i બતાવો ક્યાં છે, તો શું કરવું પડે? 2 + 4i = 2, 4 આવું લખવું પડે. 2 4 આવું લખવાનું. પછી અહીંયા સમતલમાં જુઓ તો x આમ 2 હોય, y આમ 4 હોય. x 2 છે, y 4 છે અહીંયા. તો આ જે પોઈન્ટ થયું એ z1 થયું. 2 4 થઈ ગયું. જો તમને આકૃતિમાં પણ લખીને આપેલું છે એ બિંદુનું નામ આપેલું a, તો આ a 2 4 છે. 2 4 ના લખો તો z1 લખો. a z1. માનો કે પછી બીજું કોઈ બિંદુ લઈએ આપણે. માનો કે -2 + 3i છે. આને અહીંયા દર્શાવો ક્યાં આવે છે, તો આને આપણે યામ સ્વરૂપે લખી લઈએ. શું થાય? -2, 3. તો x કોઓર્ડિનેટ -2, y +3. તો x માઈનસ આ બાજુ આવે -2, y 3 અહીંયા આવશે આટલું. માનો કે આનું નામ આપણું b, તો b -2 3 છે. બે વસ્તુ ના લખો એટલે ટૂંકમાં લખી દો છે. તો આ રીતે કોઈ પણ સંકર સંખ્યા હોય તો તમે એને અહીંયા આકૃતિમાં દર્શાવી શકો છો. હજુ માનો કે એક ઉદાહરણ લેવું તો લો 0 + 1i z3 0 + i આને કહેવાય 0, તો કઈ જગ્યા પર આવશે? x આમ 0, y આમ a. ક્યાં આવે બોલો? અહીંયા. તો આને નામ આપી દો c, z3. આમ કોઈ પણ સંકર સંખ્યા હોય, કોઈ પણ સંકર સંખ્યાને તમે અહીંયા આર્ગંડ સમતલમાં મૂકી શકો છો. હવે માનો કે આ બધી સંખ્યાઓ મેં મૂકી છે, a b c બિંદુઓ તરીકે આવી બધી સંખ્યાઓ મૂકી છે. હવે આનો ફાયદો શું હું તમને બતાવું છું. હવે બીજી સંખ્યાઓ કાઢ નાખો, ખાલી એને લેવાનું. આર્ગંડ આકૃતિનો બહુ મોટો ફાયદો છે. હવે અહીંથી પણ કાઢ નાખું છું. આને ખાલી z લખી દઉં અને અહીં z લખી દઉં. હવે તમે આનું મોડ્યુલસ માન શોધો. માનાંકમાં z બરાબર તો આપણે ત્યાં શીખ્યા હતા √2² + 4². એટલે √4 + 16 =√20. આનું માનાંક √20. એ આકૃતિમાં શું બતાવે છે? તો કોઈ પણ સંકર સંખ્યાનું મોડ એ પોઈન્ટ ઓરિજિનથી કેટલું દૂર છે એ બતાવે છે. આ વસ્તુ બતાવે છે. આ જે ડિસ્ટન્સ થયું હોય એ મોડ z છે. એટલે આકૃતિમાં તમે કોઈ પણ બિંદુ મૂકો, એનું ઉગમ બિંદુથી જે અંતર છે એ એનું માનાંક જેટલું થાય. આકૃતિમાં કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર એટલે એ સંખ્યાનું માનાંક કહેવાય, મોડ કહેવાય. બરાબર? બીજું હું એમ કહું કે z = 2 - 4i બતાવો. એટલે
એટલે કે આનો 12 કહેવાય, આનો કન્જ્યુગેટ કહેવાય, એટલે કે 2, એને તમે દર્શાવો તો શું થશે જુઓ, x તો 2 છે, y -4 થઈ, એટલે લગભગ એ બિંદુ મારા ખ્યાલ મુજબ અહીં આવશે. આને હું નામ આપું b આપું, b z. એનું માનાંક કરશો તો એનું ઉગમ બિંદુથી અંતર કહેવાશે મોડ z બાર. આ z છે, આ z બાર છે. હવે તમે જરા વિચારો કે z બાર શું છે, તો z બાર એ z નું આ જે એક્સિસ છે એમાં પ્રતિબિંબ છે, ઇમેજ છે, મિરર ઇમેજ. એને મિરર ઇમેજ કહેવાય કે આ અક્ષમાં આનો અહીંયા જો અરીસો મૂકી દીધો હોય સમતલ અરીસો, તો આનું પ્રતિબિંબ ક્યાં પડે, અહીંયા નીચે આ જ. તો z બાર શું છે, z બાર એ z નું x એક્સિસમાં પ્રતિબિંબ છે. z બાર એ z નું x અક્ષમાં પ્રતિબિંબ છે. z બાર is mirror image of z in x axis. એટલે MCQ માં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય. બીજું, x જે અક્ષ છે ને એને વાસ્તવિક અક્ષ પણ કહેવાય. x અક્ષને વાસ્તવિક અક્ષ પણ કહેવાય, રિયલ એક્સિસ. કેમ, તો કોઈ પણ સંખ્યાનો જે x કોઓર્ડિનેટ છે એ x એક્સિસ પર અને x કોઓર્ડિનેટ એટલે આગળ ભાગ, વાસ્તવિક ભાગ, એટલે x અક્ષને વાસ્તવિક અક્ષ કહેવાય. આને કાલ્પનિક અક્ષ કહેવાય. આને શું કહેવાય, કાલ્પનિક અક્ષ, ઇમેજનરી એક્સિસ. ઇમેજનરી. તો આ જે આર્ગન પ્લેન છે એમાં એક રિયલ એક્સિસ આવે, બીજી ઇમેજનરી એક્સિસ આવે. એની અંદર કોઈ પણ સંકર સંખ્યાને તમે દર્શાવી શકો છો. એ સંકર સંખ્યાની આકૃતિ દોરી, ડાયાગ્રામ દોરી, એમાંથી અત્યારે આપણે બે વસ્તુ શીખ્યા. કઈ, તો મોડ z શું બતાવે છે, તો એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર બતાવે છે. z બાર શું બતાવે છે, તો z નું x અક્ષમાં પ્રતિબિંબ બતાવે છે. તો આર્ગન પ્લેનથી આપણે બે વસ્તુ અત્યારે શીખ્યા છે. હવે આપણે હેડિંગમાં લખ્યું છે આર્ગન આકૃતિ અને ધ્રુવીય સ્વરૂપ. ધ્રુવીય સ્વરૂપ શું છે એ મારે તમને સમજાવવું છે. જેના માટે હું એક સંકર સંખ્યા લઈ લઉં છું, z = x + iy. જનરલ લઈએ છીએ, પેલા ઉદાહરણ હતા 2 + 4i ને એવું નહીં, x + iy. એટલે એને આપણે આ રીતે લખી શકીએ, xy ને સંગત બિંદુ, મતલબ કે એને લગતું બિંદુ a છે, બરાબર. એમાં OA શું થવાનું, તો OA થવાનું મોડ z, જેને આપણે મોટે ભાગે સ્મોલ r થી દર્શાવીશું. મોડ z એટલે r. હવે તમે જુઓ, એમાંથી હું આના પર આ બિંદુ મૂકી દઉં, માનો કે m છે. તો તમે સમજી શકો કે આ જે હાઈટ છે એ આના y યામ જેટલી હોય, y, અને આ જે છે એના x યામ જેટલું, એટલે x. અને એટલે એના યામ xy લખેલા હોય છે. z લખો કે xy, ચલો અહીં xy. એને બદલે p નામ આપો, થોડું પેલા કરતો જુદું લાગે, પાછું તમને બે ભેગું લાગે. બસ, હા, મેં p લીધું છે. તો અહીંયા OP = કેટલું લીધું આપણે, r લીધું છે. હવે p નું સ્થાન નક્કી કરવાનું, p ની જગ્યા નક્કી કરવાનું. હાલ બી બે વસ્તુ કામ કરે છે, x અને y. x અને y બદલાય એટલે p ની જગ્યા બદલાઈ જાય. અને p ની જગ્યા નક્કી કરવી હોય, પ્લેસ નક્કી કરવું હોય, સ્થાન નક્કી કરવું હોય, તો યામની જરૂર પડે.
હવે આપણે યામ સિવાય પણ પીનું સ્થાન નક્કી કરવા માટે બીજી વસ્તુઓ નક્કી કરવા માંગીએ છીએ. યામ ના હોય, એના સિવાય બીજું કંઈક હોય તો પણ તમે પીનું સ્થાન નક્કી કરી શકો, એવું હું કહેવા માગું છું. વર્ગમાં વિદ્યાર્થીનું નામ જ ખબર હોય તો નહીં, રોલ નંબર ખબર હોય તો વિદ્યાર્થીને ઓળખી શકાય. એવી રીતે તો પીને ઓળખવા માટે, પીની જગ્યા નક્કી કરવા માટે એક્સ અને વાય હોય તો બરાબર છે, થાય છે. એના સિવાય પણ બે વસ્તુઓ છે કે જેની મદદથી પીની જગ્યા, પીનું સ્થાન, પીનું પ્લેસ નક્કી કરી શકાય. કઈ કઈ? તો એક છે એનું ઉગમ બિંદુથી આ જે ડિસ્ટન્સ છે, અંતર, એટલે કે આ. અને બીજું આ જ એંગલ છે, થીટા. જો આર અને થીટા બે ખબર હોય તો પણ પીનું સ્થાન નક્કી કરી શકાય. તો આર અને થીટા જે બે વસ્તુ છે, આને ધ્રુવીય યામ કહેવાય. આને શું કહેવાય? ધ્રુવીય યામ, પોલર કોઓર્ડિનેટ્સ. આર અને થીટા ખબર હોય તો પણ પીની જગ્યા નક્કી થઈ જાય, પીનું સ્થાન નક્કી થઈ જાય. એટલે પીનું સ્થાન નક્કી કરવા માટે આર અને થીટા કેવી રીતે શોધવાના, અથવા તો પી આ સ્વરૂપમાં આપ્યો હોય અને કહે છે કે આર શોધો, થીટા શોધો, તો કેવી રીતે શોધવાનું એ આપણે શીખવાનું છે. તો આર તો ખબર છે, આર એટલે માનાંકમાં છે, માનાંકમાં છે એટલે √(x²+y²). પણ થીટા છે બહુ મહત્વનું છે. જે થીટા છે એ ધ્યાન, જો પી બિંદુ અહીંયા હોય કદાચ, તો જો થીટા મોટું, જો પી બિંદુ અહીં આ ચરણમાં તમે ત્યાં મૂક્યું અને આને જોડી દો અહીંયા મૂકવાનું, તો પછી થીટા અહીંની માપવાનું, એ વખતે આવી થીટા માપવાનું. જો પી બિંદુ આ ચરણમાં હોય તો આને થીટા કહેવાય. તો આ જે થીટા નક્કી કરવાનો છે એની કિંમત ધ્યાન રાખજો, -π થી π માં હોય. એક વિવૃત 100, મતલબ કે આ બાજુ 180 સુધી આવે અને પછી બિંદુ પેલા ચરણમાં હોય તો આમથી આવીને થીટા માપવાનો. એટલે થીટાની જે કિંમત છે, થીટાની કિંમત -π to π માં હોય. એ કેવી રીતે શોધવાની હું પછી વાત કરું છું તમને. અને એ જે થીટા છે એ થીટાને આર્ગ્યુમેન્ટ ઓફ z, આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે કે z નો પૂર્ણાંક, ગુજરાતીમાં z નો પૂર્ણાંક કોને? થીટાને. અને એનો સંકેત છે argz ઇક્વલ ટુ, લેવાનું તો ઇંગ્લિશમાંથી, ભલે આપણે ગુજરાતીમાં પૂર્ણાંક બોલીએ પણ એનો સંકેત આવો છે, આર્ગ્યુમેન્ટ z ઇક્વલ ટુ થીટા. તો પી માટે બે વસ્તુ શોધતા શીખવાનું છે, આર અને થીટા. આર એટલે માનાંક, મોડ્યુલસ. થીટા શોધતા હજુ મેં શીખવાડ્યું નથી, પણ થીટા વિશેની વાતો કરી. કોઈ પણ વસ્તુ શોધતા શીખીએ પહેલાં એના વિશેની માહિતી ખબર હોવી જોઈએ. હું એમ કહું મેદાનમાંથી શોધી આવો, ઊભા થાઓ, તો શું શોધી આવો? કોઈનું ચપ્પલ શોધી આવવાનું, કોઈની પેન શોધી આવવાની, કોઈનો મોબાઈલ શોધી આવવાનો? ના, પણ શોધતા પહેલાં મારે તમને કહેવું પડે કે ભાઈ મારી એક વસ્તુ પડી ગઈ છે જેનો આકાર બિસ્કિટ જેવો છે, જે ખૂબ મોંઘું છે, સોનીઓ એની બહુ જ કિંમત કરે છે, એટલે તમને ખબર પડે હા સોનાનું બિસ્કિટ ખોવાઈ ગયું લાગે છે. તો જે વસ્તુ શોધવાની છે એ શોધતા પહેલાં એના વિશે માહિતી મેળવી કે એ કિંમત આ અંતરાલમાંથી કહેવાય. એને કહેવાય શું? તો ઝેડનો પૂર્ણાંક, આર્ગ્યુમેન્ટ ઓફ z. એનો સંકેત શું? તો આર્ગ્યુમેન્ટ arg છે. તો થીટા અને r મળી જાય, થીટા અને r મળી જાય એટલે પોલર કોઓર્ડિનેટ મળી ગયા કહેવાય, ધ્રુવીય યામ મળી ગયા. થીટા શોધવાની વાત હજુ બાકી છે. જો થીટા શોધી કાઢો
અથવા તમે મને શોધીને આપી દો તો પછી શું થાય જુઓ. આમાં હું cos થીટા લઉં તો પાછળની બાજુ ભાગ્યા કર્ણ થાય, x ભાગ્યા r થાય, એટલે આમાંથી x = r cos થીટા. sin થીટા લઉં તો y/r થાય, y = r sin થીટા થઈ જાય. એટલે આપણે જે સંકર સંખ્યા હતી x + i એને આવી રીતે લખી શકાય r cos થીટા પ્લસ i r sin થીટા. r કોમન કાઢી લો, cos થીટા પ્લસ i sin થીટા. તો આ જે સ્વરૂપ થયું આ સંકર સંખ્યા છે તમારી, એને કહેવાય ધ્રુવીય સ્વરૂપ, એને કહેવાય પોલર ફોર્મ. હમણાં આવશે કે તમે આ સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવો, એટલે આ સ્વરૂપમાં દર્શાવવાની એટલે બે વસ્તુની જરૂર પડશે, r અને થીટા. તો r અને થીટા મળી જાય એટલે આમાં મૂકી દો એટલે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. જો આવું પ્લસ ના કરો તો આમ બી ચાલશે, cos થીટા sin આમ બી ચાલે. એ તો આપણે કીધું x + i હોય એટલે આવી રીતે લખાય x. એટલે આ બંને ધ્રુવીય સ્વરૂપ છે, પોલર ફોર્મ. પણ એના માટે થીટા સૂત્ર શીખવાનો બાકી છે. થીટા વિશે માહિતી મળી ગઈ, થીટા ક્યાંથી ક્યાં સુધી હોય, પણ કેવી રીતે શોધાય એ હજુ આપણે શીખ્યા નથી. તો થીટા કેવી રીતે શોધવાનો એ હું તમને જરા શીખવાડું. તો z = x + i y, એના પરથી તમારે આર્ગ્યુમેન્ટ z થીટા છે એ શોધવા માટે શું કરવાનું? તો સૌપ્રથમ tan આલ્ફા બરાબર માનાંકમાં y/x. y ને x અહીંયાથી લાવીને મૂકી દેવાનું, એના પરથી આલ્ફા શોધી કાઢો. આપણે શોધવો છે થીટા, તો પછી શું કરવાનું? તો ધ્યાન રાખો, થીટા સોરી z પ્રથમ ચરણમાં ફર્સ્ટ ક્વોડ્રન્ટ, તો તમારે એ વખતે જે આલ્ફા છે એ જ થીટા થઈ જાય. માનો કે આલ્ફા = કોઈ દાખલામાં પાયદાએ પુરાવ્યું છે z = 1 + i હોય તો આલ્ફા આવશે π/4. હવે z કયા ચરણમાં છે જુઓ, જો પહેલા ચરણમાં હોય તો જે આલ્ફા છે એ જ થીટા કહેવાય. z is in second quadrant. બીજા ચરણમાં તો થીટા બરાબર π - π/4 કરવાનું. ક્યારે? બીજા ચરણમાં. ચલો z ત્રીજા ચરણમાં તો થીટા = -π+. અને જો z ચોથા ચરણમાં તો થીટા બરાબર -. કોઈ કહેશે ને ખબર પડે આપણને z કયા ચરણમાં છે, આ કયા ચરણમાં છે? તો આને તમે આમ લખી દો 1,1. તો x પોઝિટિવ છે, y પોઝિટિવ છે, પહેલું ચરણ ફર્સ્ટ ક્વોડ્રન્ટ. એટલે ખબર પડી જાય કયા ચરણમાં છે. પછી આનામાં કિંમત મૂકી દો એટલે આર્ગ્યુમેન્ટ મળી જાય. આ મેથડ તમારે એપ્લાય કરવાની છે. પછી કોઈ વાર એવું બનશે, મોટાભાગે દાખલા આ જ આવશે, પણ વધુમાં z એ ox બરાબર જે પેલી કોઓર્ડિનેટ એક્સિસ હતી ને એમાં ox બાજુ પોઝિટિવ બાજુ એ અક્ષ ઉપર જ હોય. તો
થીટા ઇક્વલ ટુ 0 લઈ લેવાનું. z એ OY પર હોય તો થીટા ઇક્વલ ટુ પાઈ બાય 2 લઈ લેવાનું. એ વખતે આ મેથડ નહીં વાપરવાની. z એ OXS પર હોય તો થીટા ઇક્વલ ટુ પાઈ લેવાનું. અને z એ OY' પર તો થીટા ઇક્વલ ટુ માઇનસ પાઈ. હમણાં આપણે બે x લીધી ને x પાવર કહેવાય x ડેશ, આ y તો નીચે કહેવાય પાઈ ડેશ, આ o કહેવાય. માનો કે એવું કહું z ઇક્વલ ટુ 3 તો આનો મતલબ થાય 3 પ્લસ 0y તો આના બરાબર ઓx. હું એમ કહું કે z ઇક્વલ ટુ 4i તો 0 પ્લસ 4i એટલે 0 4 કહેવાય. તો અહીંયા તેની આર્ગ્યુમેન્ટ પાઈ બાય 2 લખી દેવાની ઓy પર. માનો કે z ઇક્વલ ટુ -2 હોય તો આ જુઓ -2 પ્લસ 0 હોય એને કહેવાય -2, 0. અહીંયા ઓx ડેશ એની લઈ લેવાની આર્ગ્યુમેન્ટ પાઈ. માનો કે z ઇક્વલ ટુ -7 આવી તો આને કહેવાય 0 -7 એને કહેવાય 0, -7. અહીં નીચે આવે તેની આર્ગ્યુમેન્ટ લઈ લેવાની. એટલે ગમે ત્યાં શું કરો તો પછી આ મેથડનો ઉપયોગ કરવાની જરૂર નથી, સીધું મૂકી દેવું. પણ બીજી કોઈ સંખ્યા હોય અક્ષ પર ના હોય એવી તો આ મેથડથી તમે આર્ગ્યુમેન્ટ શોધશો તો સૌથી સહેલું પડવાનું છે. આ બહુ જ અગત્યનો ટોપિક મેં આજે ચલાવ્યો છે. તમે એક વખત ટોપિક બરાબર જોઈ લો અને પછી એક દાખલો ગણવાનો પ્રયત્ન કરજો. ઉદાહરણ 7 છે. આપણી મેથડ પ્રમાણે જોઈએ. આની તમે આર્ગ્યુમેન્ટ શોધવાનું થાય. આર્ગ્યુમેન્ટ z હું તો બનાવવાનો છું બધા, પણ તમે જોજો આ મેથડથી શું આવે છે. અને જવાબ અંદર પુસ્તકમાં આપેલો છે, ઉદાહરણ છે એટલે ગણેલું છે. તો આ લેક્ચર ફરી એકવાર જોઈ લેજો, આ ટોપિક ફરી એકવાર જોઈ લો. પછી જ્યારે દાખલા ગણીશું એટલે ફરી પાછું જોજો એટલે એકદમ ઇઝી થઈ જશે. બહુ સહેલું છે. તો આજનો આ ટોપિક આટલે પૂરો કરીએ છીએ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.